નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, હર હર મહાદેવ। મિત્રો, શ્રાવણના છેલ્લા શનિવારે માત્ર આ એક લીંબુનો ઉપાય કરો। 23 ઓગસ્ટ શ્રાવણ માસનો છેલ્લો શનિવાર અને અમાસનો દિવસ। આ એ દિવસ છે જે શ્રાવણ માસમાં આવતો સૌથી મોટો દિવસ છે। મિત્રો, શ્રાવણના છેલ્લા શનિવારે તમને આ ઉપાય કરવાનો છેલ્લો મોકો છે અને આવો સમય આવતા ફરી આખું વર્ષ લાગે છે, તેથી તમે આ સમયને જવા નહીં દેશો, કારણ કે આ શનિવારના દિવસે આવે છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે। જો તમને થોડોક પણ સમય મળે તો શ્રાવણ મહિનાની અમાસ અને છેલ્લા શનિવારના દિવસે માત્ર આ એક લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। આ શ્રાવણ માસની અમાસ અને શનિવારનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે। એટલા માટે આ અમાસના અને શનિવારના પવિત્ર દિવસે તમારે એક લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। અને તમે બધા જાણો છો કે શનિવારનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે છે એક લીંબુનો ઉપાય। તો શ્રાવણ છેલ્લા શનિવારે અને છેલ્લા દિવસે તમારે આ લીંબુનો ઉપાય અવશ્ય કરવો। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય। તમારી પાસે એક છેલ્લી તક બાકી છે, જે શ્રાવણના છેલ્લા શનિવારના અને અમાસના દિવસે છે। જો તમે છેલ્લા શનિવારે અને અમાસના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે પવિત્ર દિવસે આ ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય। તેથી તમે આ ઉપાય એકવાર અવશ્ય કરી લેજો, જેથી આ મોકો તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે। અને આ વિડીયો જોયા પછી આ ઉપાય અજમાવવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો ઉપાય શરૂ કરીએ। જુઓ, આ શ્રાવણ માસનો છેલ્લો શનિવાર અને શ્રાવણનો છેલ્લો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્ત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેય મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આ છેલ્લા શનિવારે શ્રાવણ માસની અમાસના દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો, તે પછી કરો। તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે। આ લીંબુનો એક એવો ઉપાય છે જે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તો આપણને મળે જ છે, પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો હોય તો તેનું પુણ્ય મોટું મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ છેલ્લા શનિવારે શ્રાવણના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે લીંબુનો ઉપાય કયા સમયે, ક્યારે, કોને, કેવી રીતે કરવો। તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક એક કરીને બધી માહિતી જણાવીએ, પરંતુ તે પહેલાં આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, સાથે જ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, તેમજ આ વિડીયોને તમારા મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે પણ શેર કરજો, જેથી તેમને પણ આ શ્રાવણના છેલ્લા શનિવારે કરવાના ઉપાયનો લાભ મળી શકે।
તો ચાલો હવે જાણીએ કે આ એક લીંબુનો ઉપાય આપણે શનિવારે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયો જોશે તેમને આ લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ દિવસે માત્ર લીંબુના બીજનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે. જો આ આખા લીંબુનો ઉપાય કરવામાં આવે તો તે સોના પર સુહાગા જેવું જાય છે અને આ શ્રાવણ માસની અમાસ અને છેલ્લા શનિવારનો ખૂબ જ મોટો ઉપાય બની જાય છે. તો હવે આ લીંબુનો ઉપાય કોને કરવો, સૌથી પહેલાં આપણે તે વાત જાણી લઈએ. તો જુઓ મિત્રો, ઘરની જે માતાઓ બહેનો હોય તેમાંથી કોઈ પણ એક માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે પોતાના માટે કરવા માગે છે તો તે આ ઉપાય પોતે પણ કરી શકે છે. બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા ઈચ્છે છે તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. તે પછી જે આગળનો સવાલ આવે છે તે છે કે આ ઉપાય આપણે કયા સમયે કરવો, સવારે કરવો કે સાંજે. તો જુઓ, આ ઉપાય તમે સાંજે પ્રદોષ કાળમાં કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો છે આ લીંબુનો ઉપાય કરવાનો, તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સાંજે કરશો તો વધુ સારું રહેશે. એટલે કે સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો. તેમાં કોઈ મુશ્કેલી નથી મિત્રો. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં આ ઉપાય માટે શું કરવાનું છે. એક લીલા લીંબુથી તમે તમારા જીવનમાંથી તમામ શત્રુઓને પણ સફાયો કરી શકો છો અને તમારા શત્રુઓ કે દુશ્મનો ક્યારેય તમને પાછળ વળીને જોશે પણ નહીં. જો તમે એક લીલા લીંબુથી નાનકડો ઉપાય કરી લો, જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી, દુશ્મનોથી ખૂબ પરેશાન થઈ ગયા હોય અથવા જેમના પર શત્રુઓએ ઘણું કરાવ્યું હોય, તો એવું સમજી લો કે જે પણ બંધનાર કે તાંત્રિક ક્રિયાઓ તમારા શત્રુઓએ કરાવી હશે, જો તમારા દુશ્મનોએ કોઈ રીતે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોય, તમને પરેશાન કરતા હોય, કોઈ દુઃખ કે કષ્ટ આપતા હોય, તમારી સંપત્તિ પર, તમારા વ્યાપાર પર, તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય, તો સમજી લો કે એક લીંબુ લઈને નાનકડો ઉપાય કરશો તો તે જે શત્રુઓ તમને પરેશાન કરી રહ્યા છે તેમની બધી અકડ નીકળી જશે. જો તમે આ લીલા લીંબુનો ઉપાય સાચી રીતે કરી લો તો જુઓ, ઉપાય સંપૂર્ણ રીતે સમજો, સાચી રીતે સમજીને ઉપાય કરશો તો 101% આ ઉપાય કામ કરશે અને જે તમારા દુશ્મનો કે શત્રુઓ છે તેમનો સંપૂર્ણ સફાયો થઈ જાય છે. આવો ઉપાય આજે અમે આ વિડીયોમાં લાવ્યા છીએ, જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી, બિલકુલ ફ્રીમાં છે. માત્ર એક લીંબુથી ઉપાય કરવાનો છે. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં તમારે એક લીંબુ લેવું પડશે. હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને તે દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા પર હુમલો કરી રહ્યા છે, તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યા છે, તમારું નુકસાન કરી રહ્યો છે. તે શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે, કારણ કે ગુપ્ત શત્રુઓ હોય છે, તેમનું નામ નથી ખબર હોતું, ન તેમનું સરનામું ખબર ન
ખબર હોતું, ન એ ખબર હોતું કે કેટલા શત્રુઓ છે, કારણ કે તેઓ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કાંઈ ખબર નથી પડતી. ખૂબ ઓછા લોકો એવા હોય છે જે જાણી જાય કે હા, કોઈએ કાંઈક કરાવ્યું છે, તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ એવું કરાવી રહ્યો છે. આ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી, તમારો દુશ્મન ક્યાં રહે છે એ પણ નથી ખબર, કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ નથી ખબર, તો પણ આ ઉપાય કરો, કારણ કે જે દુશ્મન છે, જે શત્રુ છે, આ ઉપાય કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરાવેલું પણ દૂર થઈ જશે. જે પણ તમારા પર કરાવ્યું હશે, તમારા વ્યાપાર પર કરાવ્યું હશે, કારણ કે ઘણી બધી બંધનવાળીની ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે. ઘણા તાંત્રિકો પાસે જઈને અને બીજી ઘણી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવે છે. પરંતુ તમે વિશ્વાસ રાખો, આ ઉપાય કરવાથી જેટલી પણ એવી ક્રિયાઓ હોય તે બધી કપાઈ જાય છે અને આ ઉપાય કરવાથી ઘરે બેસીને તમારા શત્રુઓ દૂર થઈ જાય છે, એટલે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તો ચાલો મિત્રો, ઉપાયની વાત કરીએ. જુઓ, તમારે એક લીંબુ લેવું, એકદમ લીંબુ હોવું જોઈએ. તમે જોયું હશે કે ક્યારેય લીંબુ પર નાના નાના ડાઘા હોય છે અથવા લીંબુ થોડુંક ખરાબ હોય છે, પરંતુ તમે ઉપાય માટે ક્યારેય ખરાબ લીંબુ ન લેતા. એકદમ સાફ લીંબુ લેવું. અને પીળું લીંબુ પણ આવે છે. પીળું લીંબુ તમે આ ઉપાયમાં બિલકુલ ન લેવું. લીલા રંગનું જ લીંબુ લેવું. તેની સાથે તમારે એક કાળા રંગની પેન લેવી. પેન કોઈ પણ લઈ શકો છો, સ્કેચ પેન લઈ શકો છો, માર્કર લઈ શકો છો, ઠીક છે, કોઈ પણ પેન લઈ લો. હવે તમારે શું કરવું? આ બંને વસ્તુઓ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવું, જ્યાં આ ઉપાય કરતી વખતે તમને કોઈ ખલેલ ન પહોંચે. નહીં તો એવી જગ્યાએ કરવું, ભલે રૂમ હોય, તમારા ઘરમાં ગેલેરી હોય, જ્યાં આ ઉપાય કરો અને તમને કોઈ ખલેલ ન પહોંચાડે. ભલે ઉપાય વિશે બધાને ખબર હોય, તેમ છતાં તે સમયે કોઈ તમને ખલેલ ન કરે. આ રીતે તમારે ઉપાય કરવો. જુઓ મિત્રો, સૌથી પહેલાં લીંબુનું શું કરવું? લીંબુ હાથમાં લેવું અને કાળા રંગની પેનથી આ લીંબુ પર તમારા દુશ્મનનું, તમારા શત્રુઓનું નામ લખી દેવું. હવે ઘણા લોકો કહે છે કે અમારા જીવનમાં એવા શત્રુઓ છે જે ગુપ્ત છે, જેમને અમે જાણતા નથી, તેમનું નામ કેવી રીતે લખીએ? તો જુઓ, જો શત્રુઓનું નામ નથી ખબર કે કેટલા શત્રુઓ છે, તો ફક્ત તમે લીંબુ પર શત્રુ લખી દો. જ્યારે તમે ફક્ત શત્રુ લખો છો, ત્યારે તમારા બધા શત્રુઓ પરાસ્ત થઈ જાય છે, બધાનો સફાયો થઈ જાય છે. લીંબુ પર ફક્ત શત્રુ લખો અને તેને કાળા કપડામાં રાખી દો. શત્રુનું નામ લખ્યા પછી કાળા કપડામાં રાખી દો અને 3 વાર બોલો, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય. તે પછી તમારે શું કરવું? કાળા કપડામાં આ લીંબુ રાખીને તેને બાંધી દેવું, પોટલી જેવું બનાવી લેવું. અને જ્યાં ક્યાંય તમને થોડી માટી દેખાય, તમારા ઘરની બહાર ક્યાંય તમને લાગે કે હા, અહીં કાચી માટી છે, અહીં ખોદકામ થઈ શકે છે, ત્યાં નાનકડો ખાડો કરી લો. ઘરમાંથી કોઈ વસ્તુ લઈ જાઓ અને તેને ખાડામાં આ લીંબુ રાખી દો. અને માટી સારી રીતે ઢાંકી દો, જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં. આ ઉપાય સાંજના સમયે કરવાનો છે, એટલે કે જ્યારે સૂરજ ડૂબી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ ઉપાય કરવો.
સૂરજની રોશનીમાં આ ઉપાય ન કરવો. આ ઉપાય કરો અને જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણ દાટી દો, તમારે ઘરે આવી જવું, પાછળ વળીને ન જોવું. ઘરે આવીને હાથ પગ ધોઈ લેજો અને તમે તેટલા શત્રુઓ હોય તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે. તેમને જે ક્રિયાઓ તમારા પર કરી હશે, તાંત્રિક ક્રિયાઓ કે કોઈ જાદુ ટોણા, બધું દૂર થઈ જશે. આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ. માત્ર અને માત્ર એક જ વાર આ ઉપાય કરવો છે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુઓ સંપૂર્ણ સફાયો થઈ જશે. બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે. બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે. તમારી સામે હાથ જોડીને માફી માગવા મજબૂર થઈ જશે. એટલે કે તમારું કંઈ બગાડી શકશે નહીં. તો જુઓ, લીંબુ એ સામાન્ય નથી હોતું. લીંબુમાં એવી શક્તિઓ હોય છે જે તમારા દુશ્મનોને, શત્રુઓને જડ મૂળથી ખતમ કરી શકે છે. તમે જોયું હશે કે જ્યારે પણ લોકો પોતાનો વેપાર શરૂ કરે છે કે જે બિઝનેસ કરે છે, દુકાન ખોલે છે, નાના મોટા વેપાર કરે કે કામ કરે છે, ત્યાં લીંબુ અને મરચાં અવશ્ય લગાવે છે. કારણ કે લીંબુ અને મરચાંનું તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ પણ કરે છે. કારણ કે જ્યારે તમે લીંબુ અને મરચું તમારા ઘરના દરવાજે કે દુકાન પર લગાવો છો તો તેનાથી ક્યારેય તમારી દુકાનને નજર નથી લાગતી. ખરાબ નજરને બહાર જ રોકી દે છે. ઉપરાંત લીંબુ શત્રુઓથી છુટકારો આપવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ છે. તો ઉપાય જરૂર કરો, તમને ફાયદો અવશ્ય થશે. હવે આપણે બીજા વિશેષ ઉપાયની વાત કરીએ. ભાગ્યનો સાથ મળે તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે. તેથી હું તમને એક ખૂબ જ ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જે છે પીળા ચોખાનો થોડાક અક્ષત લેવા. જો તમને લાગે કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળી રહી, ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો પીળા ચોખા લેવા. પીળા ચોખા કેવી રીતે કરવા? 11 ચોખા લેવા સાબુત, તેમાં પીળું ચંદન મેળવી દેવું અને ચોખાને પીળો રંગ કરી દેવો. સાથે એક બીલીપત્ર લેવું અને તાંબાના પાત્રમાં પાણી લેવું. આ 3 વસ્તુઓ લઈને શ્રાવણ અમાસના દિવસે સવારથી લઈને રાત સુધી જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે આ ઉપાય કરી શકો છો. હવે તમારે શું કરવું? ભગવાન શિવના મંદિરમાં જવું. જે એક બીલપત્ર છે તે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ અર્પણ કરવું. દંડીનો ભાગ જલધારી તરફ હોવો જોઈએ તે રીતે બીલપત્ર અર્પણ કરવું. જ્યારે બીલપત્ર અર્પણ કરો ત્યારે મહાદેવનું નામ લેવું. હવે જે ચોખાના દાણા છે, જે અક્ષત લાવ્યા છો, તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવા. જ્યારે અર્પણ કરો ત્યારે ઓમ નમો શિવાય મંત્રનો જાપ કરવો. તો આ રીતે અર્પણ કરવું અને છેલ્લે એક લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરતા અથવા શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતા અર્પણ કરવું. આ ઉપાય ફક્ત અને ફક્ત શ્રાવણ માસની અમાસના દિવસે કરવામાં આવે છે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે. ધ્યાન રાખો, હળદરનો ઉપયોગ ન કરવો. ચોખાને પીળો કરવા માટે ફક્ત પીળું ચંદન જ હોવું જોઈએ. આ ઉપાય જે પણ કરે છે તેના જીવનનું બધું અંધકાર દૂર થાય છે. તેને સફળતા મળે છે, બૃહસ્પતિ મજબૂત થાય છે, ભાગ્યનો સાથ મળવા લાગે છે. હવે આપણે ત્રીજા વિશેષ ઉપાયની વાત કરીએ. જુઓ, આ ઉપાય તમારે તુલસીજીના છોડની પાછળ કરવાનો છે. તમારા ભાગ્યનો ઉદય કરવા માટે જો તમારા ઘરમાં
ધન સંપત્તિની સમસ્યાઓ હોય, કરજની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોય, ખતમ ન થતી હોય, ઘણી પરેશાનીઓ હોય તો તમારે આ ઉપાય કરવો જોઈએ. જુઓ મિત્રો, શું કરવું ખૂબ જ ધ્યાનથી સમજો. તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવું, તે પાણીમાં 1 ચપટી હળદર નાખવી અને સાથે 1 કમળગટ્ટો લેવો. આ ઉપાય ફક્ત શનિવારે પૂનમના દિવસે કરવો. જો તમને લાગે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી, ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો તમે આ ઉપાય શનિવારે અવશ્ય કરી શકો છો. આ તાંબાના પાત્રમાં હળદર નાખવી અને 1 કમળગટ્ટો નાખવો. હવે તમારે તુલસીજીની પાસે જવું. જ્યારે તમે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વાર જાપ કરવો, પછી હળદર નાખવી. જ્યારે તમે કમળગટ્ટો નાખો ત્યારે ઓમ શ્રી નમઃ અથવા ઓમ મહાલક્ષ્મીએ નમઃનો જાપ કરતા 1 કમળગટ્ટો નાખવો. 11 વાર જાપ કરવો. કમળગટ્ટો અને હળદર બંને હોવું જોઈએ. કમળગટ્ટો મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે નાખવી. આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરતા નાનકડો ઉપાય કરવો. ધન સંબંધિત કોઈ પણ પરેશાની હોય તે બધી દૂર થાય. જો કરજની સમસ્યા હોય તો એવી પ્રાર્થના કરવી કે તે દૂર થાય, એવી કામના કરતા આ ઉપાય કરવો. તો જુઓ, આ બીજો ઉપાય થઈ ગયો જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો. શ્રાવણના છેલ્લા શનિવારે અને અમાસના દિવસે ફક્ત 1 જ વાર કરવો. હવે જે કમળગટ્ટો છે તેને તુલસીજીની પાસે જ રહેવા દેવો. તેને ઉપાડવો નહીં જોઈએ. ઈચ્છો તો તમે તુલસીજીની પાસે કમળગટ્ટો ગાંઠ આપી દો, તે પણ ચાલશે. આ રીતે તમારે આ ઉપાય કરવો. હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ. ધ્યાન રાખો, આ બીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવો. બહાર ક્યાંય કરવા ન જવું. જો ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો, તમને આ વિડીયોમાં બતાવેલ માહિતી યોગ્ય લાગી હોય તો તમે લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.